સાંભળે મારા ગેલા મારી મેલડીની વાત સાંભળ મને મેલડીને એકવાર નેવેથી એઠી ઉતારીને બિહામો દઈ દે બાપ. અને તેથી ગેલા આપાઈ એટલું કીધું કે માડી આજ મારા ઘરની માલપા શેર રાતી જાર નથી. અને તેથી મેલડી એટલું કીધું ગેલી સાંભળે તારા નેહડાની માલપા કોઈ સરકારી અમલદાર નથી ને કે ના. ગેલી એકવાર મને મેલડીને ગોખલો કરીને ધડીમલે બેહાર અને જો તારી વસ્તીને કદાચ દુનિયાની માલપા એકવાર અમલદારો ન બનાવો તારી મેલડી નહીં બાપ. મૈયાભાઈ ના ખોળીએ મારી મેલડી હતા ને તેથી મારા ગેલા આપાઈ એટલું કીધું કે એમાં દુનિયાની માલપા મારા માલધારીના દીકરાના હાથમાં તો લાકડીઓ જ હોય ને માં હે પણ આ સરકારી માણા જે બંદૂકો લઈને નીકળે મારી એવા મારી વસ્તીના હાથમાં ક્યારેક બંદૂક મારી મેલડી નો દેવાય હે. અને તેથી મારી બારૈયાની મેલડી એટલું બોલી ગેલિયા દુનિયાની માલપા આજ તારી વગડાની માલપા રખડતી વસ્તી જો એકવાર બોર્ડર નો સૈનિક નો બનાવો તારી મેલડી. માગ મારા ગેલિયા એકવાર માગ એ માં મારા પહોળાની હાથમાં લાકડીઓ છે ને ગાયુના ગોવાળ છે ને પણ મારી એકવાર એને દુનિયાના ગોવાળ બનાવી જાય. અને તેથી પ્રથમ પેલા ગામની માલપાથી ગેલા આપાના દીકરા ગભાભાઈ ને મારી મેલડી આર્મીનો સૈનિક બનાવી દીધો સાહેબ. આજની તારીખમાં જીવત જાગત છે બધા આર્મીના સૈનિક બની અને દુનિયાના દેશના રક્ષા માટે કદાચ બોર્ડરની માથે વ્યા ગયા. પછી ગેલા આપાએ ફરીવાર કીધું કે એમાં મારો દીકરો તો ન્યા ઉભો દેશની સેવા કરે પણ મારા એકાદા દીકરાને એવો બનાવીને કે ખુરશી માથે બેઠો બેઠો હુકમ કરે ને દુનિયામાં એનો હુકમ આલે હે. અને તેથી મારી મેલડી એટલું બોલી સાજા ગેલિયા આ દુનિયાની માલપા તારી વસ્તીને એકવાર જો દુનિયાનો સૈનિક બનાવ્યો પણ એકવાર જગતની માલપા એને કલેક્ટર બનાવીને જો ખુરશી માથે નો બેહારું તારી બોલીને બીજું બોલે નહીં. આજ આવડા બે ભાઈઓ મોજમાં છે એને ખબર છે કે જેટલું દોવી એટલું દોણામાં છે કોઈ મારા દીકરા લઈ નથી જવાના. એટલે આજ આવડા ઉડાડે ગમે ને એટલા આવતા હોય પણ 4:30 થવા દે ભલા પણ બોલેરાને સેલ્ફ મારું જો કોઈ તો ચડવું તો કેજે હે. માતા દે છે તે અમને ક્યાં પીતા દે છે માતા જ દે છે. ત્યાં તો ગણવામાં મારા છોકરાને બધા 4:30 વાગે અહીં હેઠો ઉતરું પેલા ગાડીએ પોગી જજો. પછી જો હવે હૈરમાં બધાની મેલડી નો આવે મને કે હુકમ છૂટે ગાંડા. આજ આનંદ છે. અને તેથી મારા ગેલા આપાએ કીધું ને તેથી એક ભાઈને રાહુલભાઈ ને મારી મેલડીએ દુનિયાની માલિપા કલેક્ટર બનાવ્યો સાહેબ છે એનો મોઢામાંથી હુકમ છૂટલે દુનિયા સાંભળે. અને તેથી મારી મેલડીને એટલું કીધું કે મારી એક દીકરો સૈનિક બન્યો એક દીકરો કલેક્ટર બન્યો પણ મારી ઈ તો ન્યા આવ્યો છે ઓફિસમાં પણ મારી સામે નજર રહે અને મારી સામે હુકમ કરે ને દુનિયા એનું માને. અને તેથી મારી મેલડી એટલું બોલી દુનિયાની માલિપા શું કરું છું મારી એકવાર અમારી ઓફિસમાં ક્યાંક આજુબાજુ બેહી અને એનો હુકમ આલે મારા ગામડામાં એવું કરીને. અને તેથી મારી બારૈયાની મેલડી એટલું બોલી તો ગેલિયા સાંભળ હવે
મેલડી કરે એવું કોઈ નો કરે. અને તેથી એનો ત્રીજો દીકરો મેહુલભાઈ, જેને મારી મેલડીએ રેવન્યુ તલાટી બનાવ્યો છે કે ગામડાની માલિપા ફરે, ગામડાની માલિપા પોતાનો બાપ સાંભળે એમ હુકમ કરે તો દુનિયા જેને સાંભળે. મેલડી કરે એવું કોઈ ન કરે. અને તેથી ગમારાના નેહડાની માલિપા મારી મેલડીનો નવરંગો માંડવો નાખ્યો. અને મારા માયાભાઈના ખોડિયાની માલિપા મારી બારૈયાની મેલડી રમે, પણ કેવી રમે? મેલડી આવ્યા